અમરેલીથી સમાચાર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાબરા લાઠી લીલિયા સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ બાબરાના ચરખા ચમાડી નીલવડા વાવડી સાવરકુંડલાના જીરા બોરાળા ખડકલા સહિતના ગામોમાં વરસાદ ગાજવીજ સાથે વરસતા વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ખેડૂતો ખુશ છે કેમ કે વરસાદ જોઈએ એવો જ વરસી રહ્યો છે અને આવા વરસાદની રાહ વાવણી માટે તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોની આશા ચોમાસું સારું જાય અને પાક સારો આવે તેવી છે કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ ખેડૂતો વધાવી રહ્યા છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં ગરમી અને બફારો એટલા વધી રહ્યા હતા કે આ વરસાદના કારણે ગરમી બફારાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને હજી પણ આગામી 2 થી 3 કલાક સારો વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે અને આગાહી અનુસાર હાલ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીની વાત કરીએ તો બાબરા લાઠી લીલિયા સાવરકુંડલા પંથક તો છેલ્લા 3 દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે બાબરાના ચરખા ચમાડી નીલવડા વાવડી સાવરકુંડલાના જીરા બોરાળા ખડકલા તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ સારો વરસ્યો છે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતો અને તેમના પરિવાર ખુશ છે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ સર્જાઈ આ શહેરી વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આસપાસ દુકાનો પણ આવી છે ત્યાં પાણી ભરાઈ ગયા અને હજી પણ વરસાદનું જોર વધવાનું છે તેવી હવામાન વિભાગની આગાહી છે આગામી 3 કલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે અમરેલીમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા અમરેલી શહેર લીલિયા લાઠી બાબરા સહિત પંથક કે જ્યાં વરસાદના કારણે વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ છે હજી સારો વરસાદ વરસે તેવી આશા લોકો રાખી રહ્યા છે